ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે પ્રોજેક્ટ પ્રદર્શન 2024 યોજાયું। ગણિત વિજ્ઞાન સહિત વિષયોના 135 પ્રોજેક્ટ રજૂ કરાયા। અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે પ્રોજેક્ટ પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। પૃથ્વીની પ્રદક્ષિણા કરી મેઘધનુષના સપ્તરંગોની જેમ આભને આંબી સમગ્ર બ્રહ્માંડની સફર ખેડવાના સ્વપ્નો સેવતા શાળાના બાળ વૈજ્ઞાનિકોએ મહેનત કરીને ગણિત વિજ્ઞાન પર્યાવરણ અને વેસ્ટમાંથી બેસ્ટ અને ભરૂચની ધરોહર ભરૂચની સમસ્યાઓને ઉજાગર કરતી કૃતિઓ લઈને ભરૂચના સોનેરી મહેલ ખાતે આવેલ અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે પ્રોજેક્ટ પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્ઘાટન સમારોહ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો, જેના અતિથિ વિશેષ પદે બોરભાઠા પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેન પટેલ, કુકરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય નિરાલીબેન પટેલે ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન, પ્રેરણા અને ઉત્સાહ પૂરો પાડ્યો હતો। આ પ્રદર્શનમાં શાળાના બાળકોએ વિવિધ વિષયની 135 જેટલી કૃતિઓ રજૂ કરી હતી। શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય, શિક્ષકગણ અને બાળકોની મહેનતના પગલે પ્રોજેક્ટ પ્રદર્શન કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો। આ પ્રસંગે અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચના પ્રમુખ વિલાસબેન જગદીશવાલા, ટ્રસ્ટી બિપિનચંદ્ર જગદીશવાલા, શાળાના આચાર્ય મનહરભાઈ વાઘેલા, પ્રાથમિક વિભાગના આચાર્ય દક્ષાબેન રાણા સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજ રોજ તારીખ 26/9/2024ના રોજ અમારી શાળા અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ તેમજ શ્રીમતી ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક મિશ્ર શાળાના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય વિષયોને સ્પર્શતા તેમજ ભરૂચની કેટલીક સમસ્યાઓને ધ્યાનમાં લઈને અમારી શાળાના બાળકો દ્વારા પ્રોજેક્ટ મોડેલો તૈયાર કરવામાં આવ્યા છે। આ પ્રોજેક્ટ મોડેલોમાં લગભગ 135 જેટલા મોડેલો બાળકોએ તૈયાર કર્યા છે। બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલે એ મહત્ત્વના હેતુ સાથે અમે આ પ્રોજેક્ટ પ્રદર્શનો દર વર્ષે રાખીએ છીએ અને લગભગ ગયા વર્ષે પણ 125 જેટલા મોડેલ પ્રદર્શનો હતા અને આ વખતે પણ લગભગ પ્રોજેક્ટ મોડેલો જે છે 135 જેટલા મોડેલો અમારા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે। આનો મહત્ત્વનો મેઇન હેતુ આ છે કે ભાઈ વિદ્યાર્થીઓની અંદર જે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પડેલો હોય, જે પણ વિજ્ઞાન વિશે વિચારતા હોય એ વિચારને બહાર લાવવા માટે અમારા મંડળ દ્વારા, અમારા શિક્ષકો દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે। સાથે સાથે આચાર્યોએ પણ આની અંદર પ્રાથમિકના આચાર્ય, સેકન્ડરી વિભાગના હું પોતે છું, બરાબર, એમના પ્રયત્નોને કારણે બાળકોએ ખૂબ સુંદર રીતે પ્રોજેક્ટ મોડેલ તૈયાર કર્યું છે અને ઓપનિંગ પ્રોગ્રામની અંદર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયસિંહ સિંધા સાહેબ હાજર રહ્યા। એમણે પણ ખૂબ પ્રેરણાદાયી રિસ્પોન્સિબલ વ્યાખ્યાન આપ્યું હતું। સાથે સાથે ડીઓ મેડમ આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે ગાંધીનગર હોવાના કારણે ન આવી શક્યા, પણ કદાચ 5:30 સુધીની અંદર એ મુલાકાત લઈ શકે એમ છે। તમામ મહેમાનોની હાજરીની અંદર ખૂબ સુંદર રીતે કાર્યક્રમ યોજાઈ ગયો અને બાળકોને આનાથી એક સારું મોટિવેશન પણ મળી શકે એમ છે। સો થેન્ક યુ સો મચ।